નમસ્કાર. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં આપણે એવું સમજેલા કે સ્નાયુ સંકોચનની શરૂઆત છે એ મધ્યસ્થ ચેતાતંત્રનો જે પ્રેરક ચેતાકોષ હોય એ પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા જે સંદેશાઓ હશે એમના દ્વારા એમની શરૂઆત થશે. અહીં પ્રેરક ચેતાકોષ અને સ્નાયુતંતુ એ બંને એકબીજા સાથે જોડાય અને એક પ્રેરક એકમ બનાવે છે. અને એ બંનેનું જે જોડાણ સ્થાન હોય એટલે કે પ્રેરક ચેતાકોષ અને સ્નાયુતંતુના ચેતાતંતુ પડ એટલે સ્નાયુતંતુ પડ એ વચ્ચેનું જે જોડાણ છે જેને ચેતાસ્નાયુ સંધાન તરીકે ઓળખવામાં આવે અથવા તો પ્રેરક અંતઃ તક્તિ તરીકે પણ ઓળખવામાં આવે. હવે જે ચેતા સંદેશાઓ છે એ પ્રેરક ચેતાકોષમાંથી જ્યારે સંદેશાઓ છે એ જોડાણ સ્થાને પહોંચશે ચેતાસ્નાયુ સંધાન પાસે, ત્યારે ચેતાકોષની નીચેનો સૌથી ભાગ ચેતોપાગમીય ગાંઠ જે આપણે 7મા ચેપ્ટરમાં ભણી ગયા છે ચેતાપેશીની રચના વિશે, ચેતાકોષની રચના વિશે. તો એ ચેતોપાગમીય જે ગાંઠ છે એની અંદરથી શું મુક્ત થશે? ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇન. હવે આ જે એસિટાઇલ કોલાઇન છે એ સ્નાયુતંતુ પડની અંદર સક્રિય કલાવીજ સ્થિતિમાનનું નિર્માણ કરે છે કે જે પછી ધીમે ધીમે સ્નાયુતંતુ દ્વારા ફેલાઈ જશે. એના કારણે સ્નાયુરસમાં કેલ્શિયમ આયનો છે મુક્ત થાય છે. આ કેલ્શિયમ આયન ક્યાં પડેલા હોય છે? તો સ્નાયુતંતુની અંદર જે સ્નાયુરસ જાળ છે કે જે કેલ્શિયમ આયનોનું મુખ્ય સંગ્રહ સ્થાન છે, એમાંથી કેલ્શિયમ આયનો મુક્ત થઈ અને સ્નાયુરસમાં કેલ્શિયમ આયનની સાંદ્રતા ધીમે ધીમે વધતી જશે, એટલે કે કેલ્શિયમના સ્તરમાં વધારો થશે. હવે આ જે કેલ્શિયમ આયનો છે એ કોની સાથે જોડાય છે? તો એક્ટિન તંતુકો ઉપરના જે ટ્રોપોનિન છે એ ટ્રોપોનિનના ઉપ એકમ સાથે જોડાય છે. આટલા સુધી આપણે જોયું કેલ્શિયમ એ એક્ટિન તંતુકો ઉપરના ટ્રોપોનિનના ઉપ એકમ સાથે જોડાય છે. એના કારણે શું થાય છે? તો એક્ટિન ઉપરનું સક્રિય માયોસિન જોડાણ સ્થાન પરથી ઢાંકણ દૂર થાય છે. ત્યારે આપણે એવું કીધેલું કે ઢાંકણ એટલે એ કોણ ઢાંકણ? જે ટ્રોપોનિન છે એ ટ્રોપોનિનના જે 3 ઉપ એકમો છે એમાંનો એક ઉપ એકમ એક્ટિનની રચનામાં એ જગ્યાએ આવેલો હોય કે જ્યાં શું છે? માયોસિન જોડાણ સ્થાન છે. અહીં જે આકૃતિ મેં બતાવી છે એ આકૃતિમાં આપણે એક સ્નાયુતંતુ ખંડની રચના બતાવી છે. આ ઝેડ રેખા, આ પણ ઝેડ રેખા, આ અર્ધ આઈબી, આવડું આ પણ અર્ધ આઈબી, અને આ આખું એ બીમ છે. એ બીમ, આઈ બીમ, આ પણ આઈ બીમ, પણ આ અર્ધ આઈ બીમ છે. આપણે ઝેડ રેખા સુધી જ બતાવ્યું છે. અને ઝેડ રેખા ક્રમિક બે ઝેડ રેખા વચ્ચેનો જે વિસ્તાર હોય એને આપણે શું નામ આપીએ છીએ? સ્નાયુ તંતુ ખંડ. એટલે મેં ખાલી સ્નાયુ તંતુ ખંડ એક દોર્યો છે.
આપણે હવે આકૃતિ 20.5 છે એને આપણે ધ્યાનમાં લેવાની છે. એમાં 3 આકૃતિ છે. એમાં પહેલા નંબરની આકૃતિનો મેં સ્નાયુતંતુ ખંડનો ભાગ દોર્યો છે. તો હવે આ જે માયોસિન જોડાણ સ્થાન હોય, આ માયોસિન જોડાણ સ્થાન એ ક્યાં આવેલું હોય? એક્ટિન તંતુ ઉપર. આ એક્ટિન તંતુ ઉપર જે માયોસિન જોડાણ સ્થાન છે એ જગ્યાએ કોણ બેસેલું છે? ટ્રોપોનિનનો ઉપએકમ. કયા સ્વરૂપે? એક ઢાંકણના સ્વરૂપે. પણ હવે જેવા કેલ્શિયમ આયન ટ્રોપોનિનના ઉપએકમ સાથે જોડાય એટલે કેલ્શિયમ આ ટ્રોપોનિનના ઉપએકમને ત્યાંથી દૂર કરે. ત્યાંથી મતલબ ક્યાંથી? તો એક્ટિન ઉપર આવેલ માયોસિન જોડાણ સ્થાન ઉપર. માની લો કે આ જે છે એ એક્ટિન તંતુ છે. તો અહીંયા હું જે ટપકું કરું છું એ ટપકું માયોસિન જોડાણ સ્થાન છે એવું સમજી લો. તો ત્યાં પહેલેથી કોણ હોય છે? ટ્રોપોનિનના ઉપએકમો હોય છે. એ જગ્યાએ જે ટ્રોપોમાયોસિન ઉપર નિયત અંતરાલે ગોઠવાયેલા હોય છે એક્ટિનની રચના. પણ એક્ટિનની રચનામાં જ્યાં જ્યાં ટ્રોપોનિન છે, ટ્રોપોનિનના ઉપએકમ, એ જગ્યા બધી કઈ છે? માયોસિન જોડાણ સ્થાન, કે જ્યાં માયોસિન જોડાવાનું હોય ઇન ફ્યુચર સ્નાયુ સંકોચન વખતે. તો હવે જેવા કેલ્શિયમ આયનો એ ઉપએકમ સાથે જોડાઈ જશે એટલે માયોસિન જોડાણ સ્થાન ઉપરનું જે ઢાંકણ એટલે એ પોતે ટ્રોપોનિનના ઉપએકમ એ ત્યાંથી દૂર થાય. એ દૂર થાય એટલે એક્ટિન પરનું માયોસિન જોડાણ સ્થાન ખુલ્લું થાય. હવે જોડાણ સ્થાન ખુલ્લું થાય એટલે કે હવે માયોસિન ત્યાં જોડાઈ શકે, માયોસિનનો તંતુ એક્ટિન સાથે એ જગ્યાએ. આટલે સુધી આપણે ચર્ચા કરેલી હતી. એનાથી હવે આગળ વાત કરીએ તો અહીં એક્ટિન ઉપર શું શું ફેરફાર થાય છે એની ચર્ચા કરી. હવે સામે જે માયોસિન તંતુઓ છે, આ એ બીમમાં જે યલો કલરના આપણે 3 બતાવ્યા છે એ માયોસિન છે. તો હવે માયોસિન તંતુમાં કેવા ફેરફાર થશે? તો આપણે માયોસિનની રચનામાં ભણી ગયા છે કે શીર્ષ અને પૂંછ એનો જે મેરોમાયોસિનનો એકમ હોય, સિંગલ અણુ મેરોમાયોસિન, તો એમાં 2 સ્થાન હોય, ટૂંકા હસ્ત સાથેનું શીર્ષ અને પૂંછડી. તો શીર્ષનો જે ભાગ છે એની પાસે બીજા 2 ભાગ છે. કયા? એક એક્ટિન જોડાણ સ્થાન અને એક એટીપી જોડાણ સ્થાન. તો આટલું બન્યા પછી હવે માયોસિન ઉપર જે એટીપી જોડાણ સ્થાન હોય કે જ્યાં એટીપી જોડાયેલું હોય છે, માયોસિનના એટીપી જોડાણ સ્થાન પર રહે જે એટીપી ના અણુઓ હશે એ એટીપી નું શું થશે? જળ વિભાજન. એટીપી નું જળ વિભાજન. હવે એટીપી નું જળ વિભાજન થશે. આ એટીપી હોય છે ક્યાં? માયોસિનના શીર્ષમાં જ્યાં એટીપી જોડાણ સ્થાન હોય એ જગ્યાએ એટીપી ના અણુઓ જોડાયેલા હોય. પણ હવે આટલું બન્યા પછી એ માયોસિનના એટીપી જોડાણ સ્થાન ઉપર રહેલ જે એટીપી ના અણુઓ હશે એનું શું થાય છે? જળ વિભાજન. હવે એટીપી નું જળ વિભાજન થવાથી એમાંથી શક્તિ ઉત્પન્ન થશે. જળ વિભાજન થશે એટલે એટીપી માંથી શું બનશે? એડીપી પ્લસ પીઆઈ, એટલે કે ફોસ્ફેટનો એક અણુ દૂર થાય. આ પીઆઈ એટલે ફોસ્ફેટનો એક અણુ છે. એટીપી નું આખું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે 3 ફોસ્ફેટના અણુઓ હોય. પણ હવે એનું જળ વિભાજન થશે એટલે એમાંથી શું બને? એડીપી પ્લસ પીઆઈ, એટલે કે ફોસ્ફેટનો એક અણુ દૂર થાય. અને એડીપી નું પૂરું નામ શું થશે? એડિનોસાઇન ડાઇફોસ્ફેટ, એટલે કે હવે એમાં 2 ફોસ્ફેટના અણુ હશે. આ થઈ એટીપી ના જળ વિભાજનની ક્રિયા. ત્યાં બાજુમાં લખવું હોય તો લખી નાખજો. આટલું થશે એટલે આ જે ફોસ્ફેટ દૂર થયો એટલે એ શક્તિ ઉત્પન્ન થઈ. તો હવે જળ વિભાજન દ્વારા જે શક્તિ ઉત્પન્ન થશે એ પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કરી હવે શું થશે?
શક્તિનો ઉપયોગ. હવે એ શક્તિની મદદથી હવે અહીં જે શક્તિ ઉત્પન્ન થઈ એ શક્તિનો ઉપયોગ કરી માયોસિન તંતુના શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાનો સાથે સેતુ નિર્માણ માટે જોડાય છે. ઉપયોગ કરી અહીંયા લખું છું માયોસિનના શીર્ષ ઉપર જે બીજું એક જોડાણ સ્થાન છે જેનું નામ છે એક્ટિન જોડાણ સ્થાન, કે જ્યાં એક્ટિન તંતુને જોડાવા માટેનું સ્થાન છે. તો હવે શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાનો સાથે સેતુ નિર્માણ કરે છે. હવે અહીંયા આકૃતિમાં સમજી, અહીંયા જે મેં વ્હાઇટ કલરનું ટપકું કર્યું છે એક્ટિન તંતુ ઉપર, એ શું છે? માયોસિન જોડાણ સ્થાન, જે કેલ્શિયમ દ્વારા ખુલ્લું થયું. હવે આ માયોસિનનો તંતુ છે, તો માની લો કે અહીં એક્ટિન જોડાણ સ્થાન છે. તો હવે એ એક્ટિન જોડાણ સ્થાન કઈ રીતે સક્રિય બને છે? તો એટીપીના જળ વિભાજનથી. એટીપીના જળ વિભાજનથી જે શક્તિ ઉત્પન્ન થશે એ શક્તિનો ઉપયોગ કરી માયોસિનના શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાનો સાથે સેતુ નિર્માણ કરે છે. એટલે હવે આ એક્ટિન તંતુ ઉપર રહેલ માયોસિન જોડાણ સ્થાન અને માયોસિન ઉપર રહેલ એક્ટિન જોડાણ સ્થાન, એ બંને વચ્ચે સેતુનું નિર્માણ થશે. સેતુ એટલે કે બંધ. હવે એ જે બંધ બનશે, આવું જેટલા એક્ટિન તંતુના જોડાણ સ્થાનો હોય, માયોસિન તંતુના જોડાણ સ્થાનો, એ બધા વચ્ચે સેતુ નિર્માણ થશે. આ બાજુ પણ સેમ એવું બનશે. આ હું જે દોરું છું એ સેતુ, અહીંયા પણ એવું બનશે. હવે જેમ જેમ સેતુ નિર્માણ થતું જશે તેમ તેમ એક્ટિન તંતુ, બંને બાજુના એક્ટિન તંતુ, આ જે બે માયોસિન વચ્ચેનો જે અવકાશ છે, આ જે વિસ્તાર છે, જેને આપણે શું કહીએ છીએ? એચ વિસ્તાર અથવા એચ રેખા. તો એ બંને બાજુના એક્ટિન તંતુ એ સેતુ નિર્માણને કારણે જેમ જેમ સેતુ નિર્માણ થશે એમ એક્ટિન તંતુ આમ અંદરની તરફ ખેંચાશે. આ બાજુનું પણ એવું બનશે. જેમ જેમ સેતુ નિર્માણ થશે એમ અંદરની તરફ એક્ટિન તંતુ ખેંચાતા આવશે. એમ કરતા કરતા બંને એક્ટિન તંતુ એક સમયે સામસામે આમ અડી જશે. હવે અહીં ખેંચાય છે એટલે એની લંબાઈમાં કોઈ ફેર નથી પડતો, પણ આખે આખો એક્ટિન તંતુ આમ અંદરની તરફ ખસતો હોય. એટલે પરિણામે શું થાય? આ ઝેડ રેખાઓ પણ આમ ખસે. આ બાજુની ઝેડ રેખા આ બાજુ ખસે, આ બાજુની આ બાજુ. એમ થાય એટલે બંને ઝેડ રેખાઓ એકબીજાની શું થાય? નજીક આવે. નજીક આવે એટલે સ્નાયુ તંતુ ખંડ શું થાય? ટૂંકો થાય. સ્નાયુ તંતુ ખંડ ટૂંકો થયો એને જ આપણે શું કહીએ? સ્નાયુ સંકોચન. લાઈન ટુ લાઈન જોતા જઈએ તો આ બંધથી જોડાયેલ એક્ટિન તંતુ એ બિંબના કેન્દ્ર તરફ ખસે છે. આ જોડાણથી એક્ટિન તંતુઓ એ બિંબના મધ્ય ભાગ તરફ ખસે છે. જે મેં અત્યારે હમણાં સમજાવ્યું કે સેતુ નિર્માણ થશે માયોસિન અને એક્ટિન વચ્ચે, એટલે સેતુને કારણે એક્ટિન તંતુઓ છે આ એ બિંબના મધ્ય તરફ આમ ખસતા જાય. આ બાજુનું એક્ટિન તંતુ આ તરફ ખસે, આ બાજુનું એક્ટિન તંતુ આ તરફ ખસે. કે જેટલા એક્ટિન તંતુ હોય એ બધા, એટલે કે સંકોચન થાય છે. આ એક્ટિન સાથે જોડાયેલ ઝેડ રેખા પણ શું થશે? એક્ટિન સાથે
જોડાય ઝેડ રેખા પણ અંદરની તરફ ખસે, કારણ કે અહીંયા એક્ટિન તંતુ આમ ખેંચાય એટલે કે એની લંબાઈમાં વધારો નથી થતો. એક્ટિન તંતુની જેટલી લંબાઈ છે એટલી ને એટલી, પણ આખો એક્ટિન તંતુ આ રીતે આમ ખસે, આ એક્ટિન તંતુ આમ ખસે, આ બાજુનો એક્ટિન તંતુ આમ ખસે, આ એક્ટિન તંતુ આમ ખસે, એટલે એની લંબાઈ તો એટલી ને એટલી જ રહે છે. પણ એ બીમની મધ્યનો જે વિસ્તાર છે એમાં એ ખેંચાઈ જાય છે. કોના કારણે? સેતુ જેમ જેમ બનતા જાય એમ અંદરની તરફ ખેંચાતા જાય, જેનાથી સ્નાયુ તંતુ ખંડ ટૂંકો થાય, જેનાથી સ્નાયુ તંતુ ખંડ ટૂંકો થાય. હવે સ્નાયુ તંતુ, કારણ કે બંને ઝેડ રેખા આ જે છે, હવે આ એક્ટિન તંતુ આમ ખસે ને આમ ખસે, એટલે ઝેડ રેખા પણ એકબીજાની નજીક આવી કહેવાય. ઝેડ રેખા નજીક આવે તો સ્નાયુ તંતુ ખંડનો જે વિસ્તાર છે એ શું થાય? ઘટી જાય, ટૂંકો થઈ જાય, એટલે કે સંકોચન થાય. પરિણામે સંકોચન થાય. આવું દરેક સ્નાયુ તંતુ ખંડમાં બનશે, એટલે પરિણામે આખો સ્નાયુ તંતુ શું થશે? સંકોચાઈ જશે. આ ક્રિયાવિધિને આપણે શું કહીએ? સંકોચન. આ રીતે સંકોચન થતું હોય. હવે અહીં સ્નાયુના ટૂંકા થવાના સમય એટલે કે સંકોચન થવાથી આઈ બીમ પણ ટૂંકો થાય, ત્યારે આઈ બીમ પણ ટૂંકો થાય, કારણ કે ઝેડ રેખાને કારણે આઈ બીમ છે એ બે અર્ધ ભાગમાં વહેંચાય છે. આ તો આખું આમ આઈ બીમ ગણે, આખું આટલું, પણ અહીં વચ્ચે ઝેડ રેખા છે એનો મતલબ શું થયો? આઈ બીમ ને એ બે અર્ધ ભાગમાં વિભાજિત કરે છે. પણ હવે ઝેડ રેખા નજીક આવે તો પરિણામે આઈ બીમ પણ શું થઈ જાય? ટૂંકો થાય. જ્યારે એ બીમ તેની લંબાઈને જાળવી રાખે છે, એ બીમની લંબાઈ જળવાઈ રહે છે, કારણ કે એ બીમમાં કઈ ફેરફાર નહીં થાય, જ્યાં છે એમનામ જ રહેશે. આ જે માયોસિન વાળો ભાગ છે એ તો એમનામ જ રહેશે, પણ બે માયોસિન વચ્ચે જે એક્ટિન તંતુ આવેલા છે એ એક્ટિન તંતુ જે અવકાશમાં ખસે છે, અને એ અવકાશ એટલે એ જ રેખા. તો હવે જ્યારે એકદમ પૂર્ણ સંકોચન થશે એટલે બંને એક્ટિન તંતુ આમ સામસામે અડી જશે, પરિણામે એચ વિસ્તાર અદ્રશ્ય થઈ જશે, એચ વિસ્તાર દેખાતો બંધ થઈ જશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે 20.5 નંબરની જે આકૃતિ છે એમાં પહેલી આકૃતિ જે મૂળ છે શિથિલ અને પછી સંકોચનની શરૂઆત થાય એ બતાવી, અને પછી મહત્તમ સંકોચન. એકદમ મહત્તમ સંકોચન થાય એટલે શું થઈ જશે? બધું ટૂંકું થઈ જશે અને એચ વિસ્તાર પણ અદ્રશ્ય થઈ જશે. હવે માયોસિન છે એડીપી અને પીઆઈ મુક્ત કરે છે, જે વિશ્રામી સ્થિતિમાં પરત જાય છે. હવે વિકોચન કેવી રીતના થાય, એટલે કે આ મૂળ જે હતું એવું પાછું ક્યારે થઈ જાય? તો અહીં ખાસ આપણે યાદ રાખશું કે સેતુ નિર્માણ ક્યારે થાય? એટીપીની ગેરહાજરીમાં. એટીપી અણુની ગેરહાજરી જ્યારે હોય, એ ગેરહાજરી ક્યારે થાય? કે જ્યારે એટીપીનું જળ વિભાજન થવાથી એડીપી અને પીઆઈ મુક્ત થઈ ગયા હોય અને જે શક્તિ ઉત્પન્ન થઈ એનો ઉપયોગ કરી અને માયોસિન શીર્ષ છે એક્ટિનના ખુલ્લા સ્થાન સાથે સેતુ નિર્માણ કરે છે. તો સેતુ નિર્માણ જ્યારે થાય ત્યારે સમજવાનું કે માયોસિનના શીર્ષ ઉપર એટીપીની ગેરહાજરી હોય અને એટીપી માંથી શું બની ગયું હોય? એડીપી અને પીઆઈ. હવે વિકોચન કેવી રીતના થાય? તો ઓલું જે માયોસિને એડીપી અને પીઆઈ જે મુક્ત કરેલ છે એ ફરી પાછા જોડાશે, અને ફરી પાછા જોડાવાથી શું થાય? નવો એટીપી પાછો બને. માયોસિન
દ્વારા જે એડીપી અને પીઆઈ મુક્ત કરે છે, જે વિશ્રામી સ્થિતિમાં પરત જાય છે. માયોસિન એડીપી અને પીઆઈ એટલે ફોસ્ફેટ મુક્ત કરે છે, જે વિશ્રામી સ્થિતિમાં પરત જાય છે. એટલે કે જ્યારે હવે વિશ્રામી સ્થિતિ પાછી શરૂ થવાની હોય, એટલે કે વિકોચન થવાનું, ત્યારે એડીપી અને પીઆઈ એ ફરી પાછા શીર્ષ ઉપર જ્યાં એટીપી જોડાણ સ્થાન છે ત્યાં જશે. હવે શું થશે તો કે એડીપી અને પીઆઈ, એડીપી પ્લસ પીઆઈ જોડાઈને શું બનાવશે? એટીપી બનાવશે. એટલે અહીં એક નવો એટીપી પાછો બને. આ જે નવો એટીપી છે, નવો એટીપી જોડાય છે. ક્યાં જોડાય છે? તો માયોસિનનું જે શીર્ષ છે કે જ્યાં એટીપી જોડાણ સ્થાન છે ત્યાં નવો એટીપી જોડાશે. એટલે પરિણામે સેતુ નિર્માણ જે છે એ તૂટી જશે. સેતુ નિર્માણ તૂટે છે. સેતુ નિર્માણ તૂટે એટલે એટીપી છે માયોસિનના શીર્ષ દ્વારા ફરી જળ વિભાજન પામે અને સેતુ નિર્માણ અને તૂટવાનું ચક્ર છે પુનરાવર્તિત થયા કરે છે, જેને પરિણામે સરકવાનું આગળ ચાલે છે. સેતુ નિર્માણ તૂટે એટલે શું થાય? ફરી પાછું વિકોચન થાય. એટલે ખાસ યાદ રાખો, એટીપી ની ગેરહાજરીમાં સેતુ નિર્માણ થાય અને એટીપી ની હાજરીમાં જે સેતુ બનેલા હોય એ શું થાય? તૂટી જાય. તો આ રીતે સેતુના નિર્માણ અને તૂટવાનું ચક્ર છે પુનરાવર્તિત થયા કરશે. હવે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? કે જ્યાં સુધી કેલ્શિયમ આયન સ્નાયુરસની સિસ્ટરની એટલે કે અંતઃ સ્નાયુરસ જાળમાં પાછા ન ફરે, જ્યાં સુધી કેલ્શિયમ સ્નાયુ રસ સિસ્ટરની ઇંગ્લિશ શબ્દ છે, એને અંતઃ સ્નાયુ રસ જાળનું અંગ્રેજી નામ છે. સિસ્ટર્નીમાં પાછા ન ફરે એટલે કે જે ઓલા કેલ્શિયમ આયનોએ ઉપ એકમને પકડી રાખ્યા હોય, તો હવે આ ઉપ એકમ જ્યાં સુધી કેલ્શિયમ પાસે છે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. અને કેલ્શિયમ આયનો જે સ્નાયુ રસમાં એની સાંદ્રતા એને વધારી લીધી છે. પણ જો આ કેલ્શિયમ આયન પાછા સ્નાયુ રસમાં જતા રહે, સ્નાયુ રસની અંતઃ રસજાળ અથવા તો સ્નાયુ રસજાળ, તો હવે કેલ્શિયમની સાંદ્રતા શું થાય? ઘટી જાય અને તેને પરિણામે એક્ટિન તંતુઓ પાછા ઢંકાઈ જાય. પાછા ન ફરે. કેલ્શિયમ આયન સ્નાયુ રસ જાળમાં પાછા ફરવાથી જો કેલ્શિયમ આયનો સ્નાયુ રસમાં એની જે સ્નાયુ રસ જાળ છે એમાં પાછા જતા રહેશે, તો પાછા ફરવાથી એક્ટિન તંતુઓ ઢંકાય. હવે કેવી રીતના ઢંકાય? એટલે ઓલું જે ઢાંકણું એટલે ટ્રોપોનિનનો ઉપ એકમ, એને કોને પકડી રાખ્યો? તો કેલ્શિયમ. હવે કેલ્શિયમ આયનો અહીંયાથી નીકળીને પાછા એના ઘરે જતા રહી એટલે ઓલા ઉપ એકમ પાછા આઝાદ થઈ જાય અને આ ઉપ એકમ પાછા ક્યાં આવતા રહીએ? એક્ટિન ઉપર. એક્ટિનની રચનામાં જે એમનું સ્થાન છે ત્યાં, એનું સ્થાન ક્યાં છે? ટ્રોપોમાયોસિન ઉપર. પણ એ કઈ જગ્યા છે? એક્ટિન ઉપર રહેલ માયોસિન જોડાણ સ્થાન. તો ત્યાં એ પાછા આવે એટલે એક્ટિન તંતુઓ ઢંકાય છે, પાછું ઢાંકણું ઢકાઈ જાય. આ ઝેડ રેખાઓનું પોતાના મૂળ સ્થાને પરત ફરવાનું પ્રેરણ છે. શું થશે પરિણામ? ઝેડ રેખાઓ પોતાના મૂળ સ્થાને
જાય છે. હવે ઝેડ રેખાઓ પાછી પોતાના મૂળ સ્થાને જાય એટલે શું થાય? સ્નાયુ તંતુખંડ પાછો એનો જે મૂળ આકાર છે એ જાળવી લેશે, પરિણામે શિથિલન થાય. એટલે પાછો સ્નાયુ પોતાની મૂળ અવસ્થામાં આવી જશે. તો આ આખી થઈ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, કે કઈ રીતે સ્નાયુનું સંકોચન અને વિકોચન થતું હોય. હવે આગળના મુદ્દાઓમાં જે આપણે લાઈન અમુક છોડેલી હતી એને આપણે જોઈ લઈએ. તો આપણે જે કંકાલ સ્નાયુની અતિ સૂક્ષ્મ રચના ભણેલા એમાં આપણે છેલ્લે 2-3 લીટી જે કીધેલી કે વિશ્રામી અવસ્થામાં જાડા તંતુકોની બંને બાજુએ આવે પાતળા તંતુકોના છેડા વડે જાડા તંતુકોના મધ્ય ભાગને છોડી અંશતઃ આચ્છાદન પામે છે. તો વિશ્રામી અવસ્થા એટલે શિથિલન અવસ્થા. તો જ્યારે સ્નાયુ તંતુ વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે જે આ માયોસિન એટલે કે એ બીમ વાળો જે ભાગ છે તેની અંદર ખૂપેલા જે એક્ટિન તંતુઓ હોય એટલે કે પાતળા તંતુ એ આમ આખા માયોસિન ઉપર આચ્છાદન ન પામેલા હોય, પણ આટલો જ ભાગ એનો થોડોક છેડાઓનો જ ભાગ છે એમ ખૂપેલો હોય છે. તો વચ્ચેનો ભાગ છે એ એક્ટિન તંતુ વગરનો રહે છે, જેને આપણે એચ વિસ્તાર કહીએ છીએ. જેથી જાડા તંતુકોનો મધ્ય ભાગ કે જે પાતળા તંતુ વડે આચ્છાદન પામતો નથી, એટલે કે જાડા તંતુનો આ મધ્ય ભાગ પાતળા તંતુ વડે આચ્છાદન પામતો નથી, એટલે કે વચ્ચેનો એટલો ભાગ ખાલી રહે છે વિશ્રામી અવસ્થા, એને શું કહેવાય? એચ રેખા. આ વિશ્રામી અવસ્થા એટલે શિથિલન અવસ્થા. ક્લિયર? પછી આપણે સંકોચનશીલ પ્રોટીનની રચના જે ભણેલા એમાં પણ હતું કે વિશ્રામી અવસ્થામાં એક્ટિન તંતુની રચનામાં છેલ્લી લીટી, વિશ્રામી અવસ્થામાં ટ્રોપોનિનનો એક ઉપ એકમ એક્ટિન તંતુકો ઉપરના સક્રિય માયોસિન જોડાણ સ્થાનને ઢાંકેલો રાખે છે. વિશ્રામી અવસ્થા હોય તો કેલ્શિયમ આયનો પાછા ફરી ગયા હોય સ્નાયુ રસ જાળમાં, એટલે ટ્રોપોનિનનો ઉપ એકમ મુક્ત હોય. તો એ ટ્રોપોનિનનો ઉપ એકમ વિશ્રામી અવસ્થામાં એક્ટિન તંતુ ઉપર જે માયોસિન જોડાણ સ્થાન છે ત્યાં જોડાયેલો રહેતો હોય, એટલે માયોસિન જોડાણ સ્થાન ઢંકાયેલું રહેશે એક્ટિન તંતુ ઉપરનું. કોના કારણે? ટ્રોપોનિનના ઉપ એકમને કારણે. ચાલો, તો આ વાત થઈ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. હવે આપણા શરીરની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્નાયુઓ આવેલા છે, મુખ્ય 3 પ્રકારના છે. તો દરેક સ્નાયુઓમાં આ જે પ્રક્રિયા છે સંકોચન વિકોચન, એનો સમયગાળો છે એ ભિન્ન હોય છે. હવે ત્યાંથી એક નાનકડું એવું કારણ 2 માર્ક વાળું નીકળે છે, બરોબર? અહીં સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ એટલે શું સમજાવો એ પ્રશ્ન અહીં પૂરો થઈ જાય. પછીની જે લાઈન છે કે વિવિધ સ્નાયુઓમાં આ પ્રક્રિયાનો સમય ભિન્ન હોય છે, ત્યાંથી એક નવા પ્રશ્નની શરૂઆત થાય છે, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.